કેમ તમારા કલ્લે જાવ મજામાં ને મજામાં જ હશો, કારણ કે રાઠોડભાઈ ના વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો અત્યારે વ્લોગ ની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે સવારમાં મોર્નિંગમાં, એટલે કે વાગ્યા છે અત્યારે 9:15 થઈ છે ને અત્યારે અમારે નીકળવાનું છે રાજકોટ. હું ને રોનક જઈએ છીએ આજે રાજકોટ, કારણ કે આજે સન્ડે છે એટલે અમારે બેને રજા હોય છે ને આજે થોડુંક રાજકોટમાં કામ છે, તો બેને છે ને આજે રાજકોટનું કામ કમ્પ્લીટ બે કરી નાખીએ છીએ. બાકી શું કેવું રોનકભાઈ? કારણ કે હું છે ને રવિવારે છે ને બપોર સુધી સૂતો રહું. આ ભાઈ મને સવારમાં 8 વાગે ઉઠાડ્યો. નીકળવાનું તો 9 વાગે, તો હજી 9 ને જો 15 થઈ ગઈ. તો ગાઈઝ હવે નીકળીએ ડાયરેક્ટ રાજકોટ. તો કન્ટિન્યુ રહેજો, તમને પણ આગળ બતાવું રાજકોટ બે શું કરીએ. તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે રંગીલા રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે. જો ખાલી નજારો જો રંગીલા રાજકોટનો. સંદીપ પંડ્યા ગઈ ને ઉપર મહાદેવ ને નીચે નંબર 8 નજારો રંગીલા રાજકોટનો. અચ્છા, રંગીલું રાજકોટ. A few moments later. અત્યારે રાજકોટમાં અમે આવ્યા હતા, પણ અત્યારે જે અમારું મેઇન કામ હતું એ અત્યારે કમ્પ્લીટ થયું નથી, કારણ કે છે ને આ સવારમાં વેલો ઉઠ્યો નહીં ને એટલે પેલા તો પેલો તું તો અત્યારે હવે છે પાછું બીજું પ્લાનિંગ કર્યું છે. અહીંયા જઈએ, નક્કી કરીએ હવે જઈએ શું થાય. ત્યાં અત્યારે કામ થઈ જાય તો સારું, કારણ કે ધક્કો તો વસૂલ કરવો પડશે ને ભાઈ. રાજકોટ આવ્યા તો ખરી. તો કન્ટિન્યુ. 5 minutes later. અત્યારે છે ને અમે શૂઝ લેવા આવ્યા હતા રાજકોટમાં. અત્યારે અહીંયા જો બેને કઈ ટપવો નથી પડતો, ઢીગલો કર્યો છે. અત્યારે બે શું કરીએ, રીલ જોઈએ બેઠા બેઠા. અહીંયા નીચે બેઠો, અહીંયા સામે જો હોય તો કેમ. બાકી આને કઈ ટપવો નથી પડતો, એટલો ઢીગલો કર્યો પણ બેન કઈ પસંદ નથી આવતો અત્યારે. ગાઈસ ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ છે ને જો નજારો જો ખાલી રાજકોટનો. 9 જોડી આપણે શૂઝ લઈ લીધા છે. આપણે રોનકભાઈ ને ભાઈના અને છે બધીના આપણી 2 જોડી છે, બાકી બધી 2 લીધી છે. બાકી નજારો જોઈ લો, બાકી ઉપર મહાદેવ ને નીચે રાઠોડ ગૌતમ. નજારો જોઈ લો. બાકી તો અત્યારે હવે નીકળવાનું છે, અત્યારે હોસ્પિટલે જવાનું છે. મારા સિસ્ટર છે એક, તો અહીંયા એને મળવા જવાનું છે. બાકી પછી પાછા નીકળશું આપણે મોરબી. તો કન્ટિન્યુ. A few moments later. તો મિત્રો ડાયરેક્ટ રાજકોટ થી આવીને રાજકોટમાં ભાઈ વરસાદ, આખા રસ્તે અમારે વરસાદ નડ્યો ને અહીંયા જો અહીં છે વરસાદ મોરબીમાં. અહીંયા એટલે કાંઈ વરસાદ નથી. પછી વચ્ચે રસ્તા વચ્ચે એટલે તો ક્લિપ કે કાંઈ ન ઉતારી શક્યા ને ડાયરેક્ટ પલટી ગયા હતા. પછી રૂમે આવીને ડાયરેક્ટ મસ્ત મજાના ફ્રેશ થયા છે, કપડા બપડા ચેન્જ કરીને અત્યારે નીકળી ગયા છે આપણે મોરબી. આપણે છે ને મચ્છોમાં દર્શન કરવા જવાના છે. તો અત્યારે હું, રોહિત ને મહેશ, એને બાલો, રોનક અને અમિત એ ત્રણેય પાછળ આવે છે. તો અત્યારે જવું છે આપણે મચ્છોમાં દર્શન કરવા છે. બાકી કન્ટિન્યુ રહેજો, મચ્છોમાં મસ્ત મજાના આપણે દર્શન કરીએ. તો કન્ટિન્યુ. A few moments later. ફાઇનલી ગઈસ આપણે પહોંચી ગયા છે મચ્છોમાના મંદિરે. અને મચ્છોમાનું મંદિર જો આપણે મચ્છો નદીની બાજુમાં જ છે. અહીંયા ઘણો ટાઈમથી મારે આવવાની ઈચ્છા હતી. મોરબીમાં મારે કેટલા 3 વર્ષ થયા ને, 3 વર્ષ પહેલી વાર અહીંયા આવ્યો હું 3 વર્ષમાં. એ મારી ઘણી ઈચ્છા હતી આવવાની. તો આજે છે ને ભાઈ આ ઈચ્છા આપણે પૂરી થઈ ગઈ છે. ને આપણે મચ્છો નદીની બાજુમાં જો મચ્છોમાનું મંદિર છે. તો મસ્ત મજાના આપણે દર્શન કરીએ ને તમને પણ કરાવું.
તો ગાઈઝ અત્યારે છે ને આ છે ને આખી છે ને આપણે મચ્છો નદી કહીએ ને મચ્છો નદી છે ને બાજુમાં છે ને આપણે મચ્છોમાનું મંદિર છે. આ તમને દેખાય નહીં, જો સામે દેખાતું હશે ડેમ છે, એ ડેમ છે. 5 minutes later. તો ગાઈઝ અત્યારે છે ને મચ્છોમાના મસ્ત મજાના દર્શન કરીને અત્યારે આવ્યા છે આપણે મેલડીમાના દર્શન કરવા. કોટવાળા મેલડીમાનું છે ને મસ્ત મજાનું મંદિર છે, આગળ જ છે. અહીંથી આ છે ને મચ્છોમાના મંદિરે જવાય ને અહીંયા છે ને કોટવાળા મેલડીમાનું મંદિર છે. તો મસ્ત મજાના દર્શન કરીએ, તમને પણ કરાવું. રાજવાટ ખેલે મારી કોટ વાળી મેલડી, રાજવાટ ખેલે કોટના કાંગરાની મેલડી. A few moments later. તો ગાઈઝ મસ્ત મજાના આપણે મચ્છોમાના મેલડીમાના દર્શન કરીને પછી છે ને મસ્ત મજાનું જમી આવ્યા છે. અત્યારે આવ્યા છે આપણે પાડા પુલ ઉપર બેહવા. આપણે મોરબીનો જો સામે છે ને દેખાતો હશે તમને, આપણે ઝૂલતો પુલ આપણે તૂટ્યો હતો ને, અત્યારે જો અહીંથી ઝૂમિંગ નથી થતું, દેખાતો નહીં હોય. બાકી સામે છે ને અહીંથી આપણે ઝૂલતો પુલ તૂટ્યો હતો ને એ છે. આ છે આપણે પાડા પુલ મોરબીનો. તો હવે છે ને આ વ્લોગને આપણે અહીંયા જ એડ કરીએ છીએ, કારણ કે વધારે લાંબો થઈ જશે. તો હવે આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.